બીજત્વની દિવ્યતાથી દીપતો, સાગરની મહાનતાથી ઓપતો, ભાઈ બહેનના નિર્મળ એવા સ્નેહ સંબંધથી શોભતો એવો આજનો રક્ષાબંધનનો પર્વ. આજનો પર્વ આપણી સામે કંઈક નવો સંદેશો લઈને આવી રહ્યું છે કે જેમ ઢાળ આવે ને પાણી નીચે પડી જાય, આકાશની અંદર સૂર્ય ઉગે ને મીણ ઓગળવા લાગે, અરે જ્યારે ચંદ્ર સોળે કળાએ આ પૂનમના દિવસે ખીલે અને સાગરની અંદર ભરતી આવે, અરે એક ચિનગારી જો ઘાસની ઉપર પડે અને ઘાસ બધું જ બળી જાય, એમ આ પૂનમ જ્યારે શ્રાવણ મહિનાની આવે ને ત્યારે અમારા બહેનોના દિલની અંદર પણ એ ભાઈઓ પ્રત્યેનો પ્રેમ ઉભરાય. એટલે આજનો દિવસ એટલે કે રક્ષાબંધનનો દિવસ. અરે આ જગતમાં અનેક લોકોના પ્રેમ જોયા છે કે એક પિતા અને પુત્રીનો પ્રેમ હોય, એક માં અને દીકરાનો પ્રેમ હોય, એક રાજા અને પ્રજાનો પ્રેમ હોય, એક ગુરુ અને શિષ્યનો પ્રેમ હોય, અને આ જ પ્રેમ એટલે કે ભાઈ અને બહેનનો પ્રેમ એ સૌથી શ્રેષ્ઠ અને સર્વસ્વ નિસ્વાર્થ અને નિર્વ્યાજ આજનો પ્રેમ એટલે ભાઈ અને બહેનનો પ્રેમ રહેલો છે. આજનું પર્વ એ આપણી સમક્ષ કંઈક નવું લઈને આવ્યું છે કે આજનું પર્વ એટલે ત્રિવેણી સંગમનું પર્વ. જ્યારે ત્રણ વસ્તુ ભેગી થાય એને કહેવામાં આવે છે ત્રિવેણી સંગમ. જેમ ગંગા, યમુના અને જમુના આ ત્રણ નદી ભેગી થાય ને તો એને તીર્થ સ્થળ કહેવામાં આવે. અરે ત્રણ દુકાનદાર જ્યારે ભેગા થાય ને ત્યારે કાંઈ ને કઈ ધંધાકીય વાતો કરતા હોય, અને ત્રણ સાધુ જ્યારે ભેગા થાય ને અલગ અલગ સમુદાયના ત્યારે જ્ઞાન અને ધ્યાનની વાતો કરતા હોય. એમ આજે આ ત્રિવેણી સંગમ, આ દેવ, ગુરુ અને ધર્મ એ જીવાત્માના જીવનની અંદર એ શ્રદ્ધાને અખંડિત રાખે. અને જ્ઞાન, દર્શન અને ચારિત્ર આ ત્રિરત્ન પણ જીવાત્માને મળ્યું, અને સાથે સાથે આજનો દિવસ એ ત્રણ પર્વ લઈ અને મારી અને તમારી સમક્ષ આવ્યું છે. આ પહેલા નંબરની અંદર આ બળેવનો પર્વ, આ બીજા નંબરની અંદર આજની પૂનમ એટલે નાળિયેરી પૂનમ, અને આજનો ત્રીજો દિવસ પર્વ એટલે રક્ષાબંધનનો પર્વ. અને આજના દિવસે અમારી બહેનો કહેશે કે અમારે ક્યાં જવું છે ભાઈ? કેટલા વયા ગયા હશે? કેમ સવારે જ અરવિંદભાઈ ને જ્યોતિબેન આવ્યા કે માસોથી, મેં કીધું આજે તો આખું પરિવાર નહીં હાજર, તો કે ગયા દીકરા વહુ એમના ત્યાં બળેવ માટે રક્ષાબંધન કરવા માટે ભાઈના ઘેર. અમારી બહેનો
અંદર અલગ 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 પર્વ ઉજવાતું હોય છે. આપણે કહીએ કે બ્રાહ્મણની અંદર એ બળેવનો પર્વ એ મુખ્ય રહેલો છે. અરે ક્ષત્રિયની અંદર એ વિજયાદશમીનું પર્વ મનાય છે. આ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યની અંદર આ દિવાળીનો પર્વ મનાય અને ક્ષુદ્રની અંદર હોળીનું પર્વ મનાય. પણ આજના સમાજના લોકો, આ ચારેય જ્ઞાતિના લોકો આ બધા જ પર્વને આપણે હોંશથી મનાવતા હોઈએ છીએ. અને દરેક સમુદાય આ પર્વને મનાવતો હોય, આ દરેક જ્ઞાતિ એને ઉજવતા હોય. અને હું તમને કહું કે જૈન સમુદાયની અંદર આપણે કહીએ કે જેમ આપણે સંવત્સરીનું મહત્વ જેટલું છે એટલું જ મહત્વ બ્રાહ્મણોને આજના દિવસે બળેવનું મહત્વ છે. આપણે સંવત્સરીના દિવસે જેમ આલોચના કરીએ એમ બળેવના દિવસે આજે બ્રાહ્મણો એ પોતાના પાપનો પશ્ચાતાપ કરતા કરતા એ જૂની જનોઈ હોય એને કાઢી અને નવી જનોઈને ધારણ કરે મંત્રોચ્ચાર સાથે. અરે જૈનના સાધુને જેમ રજોરણ વગર ના ચાલે એમ આ બ્રાહ્મણોને એમની જનોઈ વગર ના ચાલે. અને આ જ બ્રાહ્મણો લોકો આ જનોઈના 3 તાર હોય. કેટલા તાર હોય? સોનાની હોય, શૈલેષભાઈ, ચાંદીની હોય. અરે સૂતરની આ 3 તાર આ જેની અંદર સમાયેલા હોય અને એને કહી રહ્યા છે કે હે માનવ, તું તારા જીવનની અંદર ન્યાય, નીતિ અને પ્રામાણિકતાને વફાદાર રહેજે. એમ આપણને જ્ઞાની ભગવંતો કહી રહ્યા છે, હે સાધક આત્મા, તું તારા જ્ઞાનને સમ્યક બનાવજે. અરે તું તારા દર્શનને અખંડિત રાખજે અને તું તારા જીવનની અંદર ચારિત્રનું બરાબર પાલન કરી અને તારા આત્માને ઉજ્જવલ બનાવજે. આ 3 તાર એવા રહેલા છે કે એમાંથી એક પણ તાર એ તૂટવો ન જોઈએ. આ મન, વચન અને કાયા, મનની પવિત્રતા, વચનની મધુરતા અને કાયાની પવિત્રતા. મનની કહેવાય મલિનતા દૂર કરવાની છે આપણે, અને મનને એકદમ નિર્મળ રાખવાનું છે. એટલે મનની નિર્મળતા, વચનની મધુરતા અને કાયાની પવિત્રતા તું તારા જીવનની અંદર બરાબર સાચવજે. અરે જ્ઞાની પરમાત્મા કહી રહ્યા છે, આ બ્રાહ્મણ એટલે દ્વિજ કહેવાય. શું કહેવાય? એક એમનો જન્મ થયો હોય ત્યારે અને બીજો જ્યારે આ જનોઈને ધારણ કરે ને ત્યારે એમનો નવો જન્મ. એમ આપણે પણ આપણા મન, વચન અને કાયા આ 3 યોગ અને આપણા જીવનને આપણે બરાબર પવિત્ર રાખવાનું છે. આજનો દિવસ એટલે નાળિયેરી પૂનમનો દિવસ. 12 મહિનાની અંદર 12 પૂનમ આવે, પણ શ્રાવણ મહિનાની જ પૂનમને કેમ નાળિયેરી પૂનમ કીધી? કારણ કે આજના દિવસે મુંબઈ વાસી લોકો આ નાળિયેર લઈ અને સમુદ્રના કિનારે જાય અને ત્યાં એ નાળિયેર વધારે અડધું નાળિયેર દરિયાની અંદર પધરાવે અને અડધું નાળિયેર લાવી અને બધાને પ્રસાદી રૂપે આપે. એટલે આ માન્યતાના કારણે આજની પૂનમને કહેવામાં આવે આજનો દિવસ એટલે નાળિયેરી પૂનમનો દિવસ. આ નાળિયેર મને અને તમને પણ બોધ આપે છે. જોજો, એકેન્દ્રિય છે. કયું છે? એકેન્દ્રિય જીવ છે. વિચાર કરજો. એ નાળિયેર કહી રહ્યો છે, ભાઈ એક એક સંસારીના અંદર આ દરેક પ્રસંગની અંદર સારા હોય કે નરસા હોય, પણ મારી જરૂર તો તમને પેલા પડે. શું કરે? મારી જરૂર તમને પેલા પડે. ત્યારે તમારા દીકરી અને દીકરીના સગપણ ગોઠવો ને એટલે પેલા શું રાખો? શ્રીફળ વિધિ. શું રાખે? દીક્ષા લે ત્યારે.
હા, અમારા માસદી પણ એમ કે જ્યારે એક વ્યક્તિ સંસાર છોડી અને સંયમના માર્ગની અંદર આવવા માટે તત્પર બને ને, ત્યારે સંયમ લે ને, ત્યારે એમના હાથની અંદર પણ શું આપો તમે? તમારું શ્રીફળ ના ચાલે, પણ કયું ચાલે? અમારે ચાંદીનું શ્રીફળ હાથમાં રાખે. એટલે આ સારા અને નરસા આ દરેક કાર્યની અંદર આ મારી તમને પેલી જરૂર પડે. આ શુભ કાર્યની અંદર જોઈએ. અને માણસ જ્યારે સંસાર છોડી અને જ્યારે પરલોકમાં જાય ને, ત્યારે શું હોય? ત્યારે શ્રીફળ બાંધે ને, ચાર. આ ચારેય બાજુ શ્રીફળ બાંધે. એટલે જ નહીં, આ નાળિયેર જેવું નાળિયેર કહી રહ્યું છે, હું એકેન્દ્રિય છું જોજો, પણ મારું હૃદય તો એટલું કોમળ છે ને, એટલું પોચું છે ને. આ મારું હૃદય એકદમ શ્વેત છે, સફેદ. કેવું છે? અરે આ શ્વેત અને સફેદ. અને જોજો આ નાળિયેરના વૃક્ષ ઉપર તમે ફળ ઉપર પાણી પીવડાવશો ને, બધું જ પાણી નીચે પડી જાય. અને છતાંય હું મારા હૃદયની અંદર આ પાણીને સાચવીને રાખું છું કે આ મારા પાણીનો ઉપયોગ કોઈ વ્યક્તિ કરે તો એ માંદગીમાંથી સાજો થઈ જાય. અને મારું પાણી પણ એટલું મીઠાશ વાળું હોય. એટલું જ નહીં, આ મારું નાળિયેર કહી રહ્યું છે કે મારો ઉપયોગ તમે જો ભોજનની અંદર કરો ને, તો તમારું ભોજન પણ કેવું બની જાય? સ્વાદિષ્ટ બની જાય. આજે તમે બધા ઘરની અંદર ઈડલી ઢોસા વગેરે બનાવો, પણ એની ચટણી ક્યાંથી બનાવો? નાળિયેરમાંથી. અમારી બહેનો ઉપવાસની આરાધના કરે ને, તો સવારે પારણાની અંદર શું બનાવે? રાબની અંદર પણ શું નાખો? ટોપરો ખમણીને નાખો. અરે તમે દાળ ઢોકળી વગેરે દાળની અંદર પણ શું કરો? આ ટોપરો નાખો. એટલું જ નહીં, આ તમે ખમણ ઢોકળાની અંદર પણ ટોપરું નાખવાનો રિવાજ. જોજો આ એકેન્દ્રિય. વધારે નાની હોય તો ટોપરા પાક બનાવીએ. બરાબર. વધારે જયારે નાળિયેર ભેગા થઈ ગયા હોય, હવે શું કરવું? તો બગડી જાય થોડા દિવસ જાય એટલે. પણ એની અંદરથી પણ ટોપરા પાક બનાવી અને તમને સ્વીટ જમાડે. આ એકેન્દ્રિય માંથી નાળિયેર આટલું બોધ આપે. એટલું જ નહીં, જ્યારે આ નાળિયેર કહી રહ્યું છે કે આ ભગવાને કીધું કે મારા 4 પ્રકાર છે. કેટલા પ્રકાર? 4 પ્રકાર. જોજો, ફ્રૂટના 4, આ નાળિયેરના 4 પ્રકાર. ફળ કહેવાય. ફળ 4 પ્રકારના હોય કે ઉપરથી કઠણ અને અંદરથી પોચું. કયું ફળ? નાળિયેર. અને ઉપરથી પોચું અને અંદરથી કઠણ. કયું ફળ? દ્રાક્ષ. દ્રાક્ષ અંદરથી કઠણ હોય. બોર. આ બોર એ ઉપરથી પોચું, અંદરથી કઠણ. અને ઉપરથી કઠણ ને અંદરથી કઠણ હોય તે સોપારી. અને ઉપરથી પોચું ને અંદરથી પોચું હોય એ દ્રાક્ષ. આ 4 પ્રકારના ફળ આપણને ભગવાને બતાવ્યા. આ નાળિયેરનું ઉપર છિલકા અને અંદર એ કઠણ કાચલી અને અંદર એકદમ પોચું. પણ જ્યાં સુધી અંદર ચિકાસ હોય ને, ત્યાં સુધી એ નાળિયેરની અંદર પણ એની કાચલી સાથે જોઈન્ટ હોય. એ ગોળો અખંડ ન રહે, અખંડ ન નીકળે. પણ જ્યારે અંદરથી પાણી સુકાવા લાગે ને, અને જ્યારે એ પાણી સુકાઈ જાય અને તમે જ્યારે ઘણીવાર જોજો સૂકા નાળિયેર ભગવાનને વધારતા હોય ને, ત્યારે એ અખંડિત ગોળો નીકળે. એમ આ મારો અને તમારો આત્મા પણ અખંડિત. આત્મા કેવો છે? અખંડિત છે. પણ અખંડ આત્માને સાચવવા માટે આ ઔદારિક શરીર એ ઉપરના છિલકા છે. શું છે? ઉપરના છોતરા છે. આ તેજસ અને કારમણ શરીર એ આપણા આત્માને સાચવનાર ઉપરની કાચલી છે. શું છે? અને આ મારો અને તમારો આત્મા અંદર અખંડિત છે. એવા આત્માને પ્રાપ્ત કરવા માટે આ આત્મા એ અખંડિત, આ મધુર અને એવી અખંડતાને પ્રાપ્ત કરવા માટે આજનો દિવસ એટલે નાળિયેરી પૂનમનો દિવસ. અને ત્યાર પછી 3જા નંબરની અંદર આજનો દિવસ એટલે
રક્ષાબંધનનો દિવસ જોજો પહેલાના વખતની અંદર આ રક્ષાબંધનનું આટલું બધું મહત્વ નહોતું. આ રક્ષાબંધનનું મહત્વ હતું પણ સાદયથી રક્ષાબંધન ઉજવતા હતા. પણ જ્યારથી આપણો ભારત દેશ સ્વતંત્ર બન્યો ને ત્યારથી એની અંદર થોડું વધતું ગયું અને પહેલાની બહેનો એ અમારા ભાઈઓને રાખડી બાંધે ને તો મારવાડની અંદર જોઈએ ને તો પેલા ભાઈઓના હાથે સોનાની રાખડી બાંધતા હતા. શેની? અરે સોનાની રાખડી બાંધતા અને પેલા ચાંદીની રાખડી બાંધતા હતા. પણ આજકાલ તો હવે માસતી કાંઈ બોલાય એવું મોંઘવારી એટલી વધી ગઈ ને આજે ગોલ્ડ અને સિલ્વર ના ભાવ એટલા વધી ગયા ને બરાબર છે. આ એટલા વધી ગયા કે આ રાખડી ઓછી થઈ ગઈ અને ઇમિટેશન રાખડી આવી ગઈ. શું હતી? આ પહેલાના વખતની અંદર બહેનો જ્યારે આવી પોતાની પાસે કેપેસિટી ન હોય ને સોના અને ચાંદીની રાખડી બાંધવાની ત્યારે સૂતરનો દોરો બાંધી દેતા. શું કરતા હતા? આ કલરનો સૂતરનો લાલ અને પીળા કલરનો સૂતરનો દોરો બાંધતા. પણ આ દિવસે જમાનાની અંદર હવે તો એવી ઇમિટેશન રાખડી આવી ગઈ. કોઈ મખમલની રાખડી હોય, કોઈ મોતીની રાખડી હોય, કોઈ હીરાની રાખડી હોય અને કોઈ દોરાની. કેવી હોય? આ દોરાની રાખડીઓ હોય અને આ દિન પ્રતિદિન આ રાખડીનું મહત્વ વધતું ગયું અને અમારા ભાઈઓના હાથે આ જ્યારે રાખડી બાંધે અને ભાઈઓને એમ થાય આ જ રક્ષાબંધન. પણ જોજો બાંધવાથી કાંઈ તમારું પણ તમારી જવાબદારી આજથી વધી જાય છે. ફક્ત રાખડી બાંધી મનાવી લીધી એવું નહીં. તમે માનજો કે અમે રાખડી બાંધી અને અમારી બહેનની જવાબદારી જ્યારે અમારી બહેન કોઈ તકલીફની અંદર હોય, કોઈ દુઃખની અંદર હોય, કોઈ સંકટની અંદર હોય ત્યારે અમારે શું કરવાનું? એની રક્ષા કરવાની છે. અરે પહેલાના વખતની અંદર રા નવગણ જેવો રા નવગણ હતો અને જ્યારે એને એની બેન માનેલી એવી બેને જ્યારે એને સમાચાર મોકલ્યા આ બાજુ રા નવગણ એ સિંધ દેશ ઉપર ચડાઈ કરવા જવાનો હતો અને છતાંય ત્યાંનું માંડી વાળી અને એની બેનને વારે એની રક્ષા કરવા માટે આવ્યો હતો. એ રા નવગણે ક્યારેય તડકા કે છાયા જોયા નથી. ક્યારેય એને મનની અંદર આ દુઃખ આવશે, મને તકલીફ આવશે એવું પણ ક્યારેય એને વિચાર્યું નથી. જોજો આ બધું જ પહેલાના વખતની અંદર એક ભાઈઓ પણ કેવા હતા કે ગમે એવું હોય આ તો જીભનો માનેલ ભાઈ હતો. કોણ હતો? આ જીભનો માનેલ ભાઈ અને છતાંય બેનની રક્ષા કરવા માટે આ જેણે તનતોડ પ્રયત્ન અને તનતોડ મહેનત કરી હતી. અને આ ભાઈ કોને કહેવાય કે બેનનો ભાગ રાખે એનું નામ છે ભાઈ. બેનનો ભાગ રાખે એનું નામ છે ભાઈ. હવે પિતાની મિલકત હોય ને એમાંથી બેનને પણ ભાગ આપે. અને કદાચ ઘણા ભાઈઓને એમ થાય કે હવે બેનને ઘણું સારું છે શું કામ હે. પણ આજની સરકારે પણ કેવો કાયદો કર્યો છે કે આ પિતાની જે કઈ મૂડી હોય એમાંથી જેટલા સંતાન હોય એ બધાને સરખા ભાગે પણ એને ભાગ મળવો જોઈએ. અને બેન એને કહેવાય કે જે ભાઈ ઉપર બહુ હેત રાખનાર હોય. કેવી હોય? હેત રાખનાર હોય કે હંમેશા બહેનોને ભાઈ પ્રત્યે અનન્ય પ્રેમ હોય, અનન્ય લાગણી હોય. અરે ગમે તેવા હોય પણ અમારો ભાઈ છે. અને કેટલાય એવી બહેનો હશે કે જેમના આંખની અંદર આજે આંસુ હશે કે મહાસતી અમારે કોઈ ભાઈ નથી. અને જ્યારે ભાઈ ન હોય ને ત્યારે ભાઈ માટે પથ્થર એટલા દેવની પૂજા કરી હોય. કેટલું કર્યું હોય? આ પથ્થર એટલા દેવની પૂજા કરી હોય. અને કેટલાય એવા ભાઈઓ હશે ને કે જેમને બેનની કઈ પડી જ ન હોય. અને કેટલાય એવા બહેનો હશે ને કે આંખની અંદર આંસુ સાથે કહે કે મહાસતી અમારા ભાઈ છે પણ અમારે એની સાથે કાંઈ બોલા વ્યવહાર નથી, અમારી સાથે ક્યારેય બોલતો નથી. વિચારજો
આ સંસારના સંબંધો તમારે સાચવવાના છે. ક્યારેય અમારી બેન કે ભાઈને આ મન દુઃખ થાય એવું ક્યારેય કરશો નહીં. અને અમારી બહેનો જ્યારે લગ્ન કરી અને સાસરે આવી જાય, 30-40 વર્ષ થઈ જાય અને ચાલતા ચાલતા કદાચ ઠેસ વાગે ને તો ખમ્મા મારા વીરને શું બોલે? જોજો, ખમ્મા મારા પતિદેવને ક્યારેય બોલે? અરવિંદભાઈ શું બોલે? અરે એ બેનને ખબર છે કે મારા પતિ એ મારા સૌભાગ્ય છે, આ મારા પતિ જ મારા જીવનનું માંગલ્ય છે. અને છતાંય ઠેસ વાગી ગઈ હોય, આ 30-40 વર્ષ સુધી આ ઘર છોડીને સાસરે આવી ગઈ અને છતાંય ઠેસ વાગે ને ત્યારે ખમ્મા મારા વીરને બોલે. અને આ ભાઈનો પ્રેમ કહેવાય. શું કહેવાય? અરે એક વખતનો પ્રસંગ, આ હુમાયુ જેવો હુમાયુ રાજા અને એને કર્ણાવતી નામની રાણી, આ કર્ણાવતી રાણી, અને જ્યારે એનો પતિ નાનપણની અંદર મૃત્યુ પામ્યો અને જ્યારે એનો દીકરો હુમાયુ થોડો નાનો હતો, આ બાજુ બીજા દુશ્મન દેશના રાજાને ખબર પડી કે આજે આપણે આ રાજ્ય ઉપર મેળવવા ચડાઈ કરવા માટે જવું છે. આ બાજુ કર્ણાવતી રાણી એમના ભાઈને ચિઠ્ઠી લખીને મોકલી, અરે ભાઈ, દુશ્મન રાજા ચડી આવ્યો છે, આ તારી બેન સકંજાની અંદર ફસાઈ ગઈ છે અને એનો દીકરો જે નાનો છે એ સામનો કરી શકે એમ નથી. આમ લખી અને દૂતને ચિઠ્ઠી આપીને કહ્યું કે તું જા અને આ ચિઠ્ઠી રાજાને જઈને આપજે. અને તરત જ આ હુમાયુ રાજાને આપી આ બાજુ એ બાંગ્લાદેશ ઉપર ચડાઈ કરવા જવાનો હતો એ મુલતવી રાખી અને તરત જ જ્યાં કર્ણાવતી રાણીની સહાય કરવા માટે એમના આ સૈપ માટે આ તરત જ આવી ગયો અને એમને પણ એને ઉગારી લીધા. જોજો, પહેલાની રાણીઓ પણ કેટલી હોશિયાર હતી. જ્યારે કોઈ રાજા ચડાઈ કરવા આવવાનો હોય ને તો તરત જ એની સાથે પ્રેમથી પેલા વાર્તાલાપ કરી લે અને એના કાંડા ઉપર રાખડી બાંધી લે. શું કરે? ભાઈ બનાવી લે કે હવે ગમે તેવું થાય ને તો ક્યારેય એને વિચાર ના આવે કે આ મારી બેનના રાજ્ય ઉપર ચડાઈ કરું અને ક્યારેય એના પતિને ઉડાડી દઉં. જો એ રાખડી બાંધી હશે ને તો એને એમ થશે કે જો કદાચ હું ચડાઈ કરું અને આ મારી બેન વિધવા બની જશે તો. એટલે ક્યારેય દેશ ઉપર ચડાઈ કરવા આવેલા રાજા પણ ત્યાંથી ને ત્યાંથી શું કરે? પરત ફરી જાય, એ પાછા ફરી જાય. આટલો તો પહેલાના વખતના અંદર પણ આ પ્રેમ હતો, આ રક્ષા કરતા હતા. આપણે કહીએ કે આ વસ્ત્રની, શરીરની રક્ષા વસ્ત્ર કરે, અરે આપણા જીભની રક્ષા એ દાંત કરે. અરે ચારેય બાજુ જ્યારે વંટોળિયો આવતો હોય અને આ ચારેય બાજુ હવામાનની અંદર રચકણો ઉડતા હોય ત્યારે આપણી આ રક્ષા કોણ કરે? આંખની પાપણ આપણી રક્ષા કરે. આપણે આંખો બંધ કરી દે એટલે આ પાપણ એ આંખની રક્ષા કરે છે. એમ જ્ઞાની પરમાત્મા આપણને કહી રહ્યા છે કે આ જગતની અંદર અમારા બહેનોની રક્ષા એ કોણ કરે? તો કે ભાઈ કરે. કોણ કરે? આ વીરા કરે. અને કહેવાય છે એટલે કે જમણ તો શીરાનું, જમણ તો શીરાનું, વઘાર તો જીરાનો, અરે ભક્તિ તો મીરાની, અને તેજ તો હીરાનું, અને પ્રેમ તો વીરાનો. આ વીરાનો પ્રેમ કાયમ માટે અખંડિત રહે, નિર્વ્યાજ, આ નિસ્વાર્થ પ્રેમ. એવો આજનો રક્ષાબંધનનો પર્વનો દિવસ અને આપણે બધા પણ એવી જ રક્ષા બાંધીએ. અમે બધા જ ભાઈઓ હોય, અમારે પણ દૂર એવા ક્ષેત્ર સ્પર્શના દૂર કોઈ આવી શક્યા ન હોય, પણ જ્યારથી અમે સંયમ અંગીકાર કર્યો ને એટલે બધા જ અમારા માટે ભાઈઓ છે. ભાઈઓ, અમે દોલતનગર સંઘની અંદર આવ્યા એટલે અમે બધા તમારા શું થઈએ? બહેનો થઈએ. આજના રક્ષાબંધનના પર્વના દિવસે અમે પણ તમને રક્ષા બાંધી અને કહી રહ્યા છીએ કે બસ આપનો પણ આત્માની રક્ષા બરાબર થાય. આપણો આત્મા પણ આ કર્મ બંધનથી હળવો બની અને શાશ્વત એવા આત્માના સુખને પામે. એ જ આજના દિવસે